જી પ્રાણનાથ ત્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. મારફત સાગર પકડ નંબર 16, ચોપાઈ નંબર 106, 106 નંબરની ચોપાઈ આપણે આવ્યા છીએ. सो नूर झंडा खड़ा कर इत दिया दिखाए, सो इमाम बिना देखे नहीं पीछे रोसी पछताए. ગઈકાલે આ ચોપાઈ જોઈ હતી, ફરી એકવાર ચોપાઈ જોઈ લઈએ. સો નૂરી ઝંડા ખડા કર. તો આ નૂરી ઝંડા કોણે ખડા કર્યા? કે જે સુનત જમાત જે કહી છે, જે સુનત જમાત નાજી ફિરકો કયો છે, એ જે નાજી ફિરકો છે એ આ તારતમ વાણી છે. એ તારતમ વાણીને પોતાના દિલથી લેશે, પોતાના દિલથી આની પર વિચાર કરશે. સો કોણ દેખે નાજી બિના, સો કોણ દેખે નાજી બિના, દિલ સો અર્થ લગાએ, દિલ સો અર્થ લગાએ. નાજી ફિરકા વગર આને કોણ જુએ? બીજા બધાને તો આ બધી વાતો વાહિયાત લાગે, પણ જે સુંદર સાથ જે મોમીન જે છે, કે જેમની પર આત્મ, જેમનું નિસ્બત છે, એમની જેમની પર આત્મ ધણીના ચરણોની અંદર છે, એ જે ફિરકો છે, એ ફિરકો દિલથી અર્થ લગાવી, અને દિલથી અર્થ લગાવી એટલું પૂરતું નથી, એ દિલથી અર્થ લગાવી એની અંદર ડૂબશે, ધણીના દીદાર કરશે, દેખે દિખાઈ, દેખ દિખાઈ. सो नूरी झंडा खड़ा कर ईत दिया दिखाए, ईत दिया दिखाए. કે જે આ સત્યનું જે જ્ઞાન છે, આ સૂર્યોદય જે થયો મારફતનું જે જ્ઞાન છે, એ મારફતનું જ્ઞાન બધાને બતાવશે અને એક પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવશે, સાચી પહેચાન કરાવશે. એટલે સો નૂર ઝંડા ખડા કર, સો નૂર ઝંડા ખડા કર. પહેલામાં પહેલો તો ઝંડો ક્યાં ખડો કર્યો? પહેલામાં પહેલો ઝંડો ક્યાં ખડો કર્યો? તો નૂર ઝંડા ખડા કર. તો એ ઝંડો પહેલામાં પહેલો આપણા દિલ રોશન થયું, મોમિનોનું દિલ રોશન થયું. અને મોમિનોનું દિલ રોશન થયું તો દેખ દેખાય. તો મોમિનોનું દિલ રોશન થયું અને પરમધામના દીદાર થયા, ધણીના દીદાર થયા. પરમધામની ગલી ગલીની અંદર ફરી રહી છે. હવે એ ફરી રહી છે, તો એ જે નીડ મળી, એ જે સુખ મળ્યું, એ સુખ બીજા સુંદર સાથને આપી. અને જે જેની નિસ્બત છે, જે જેની જેવી નિસ્બત છે, એ રીતે એમણે ગ્રહણ કર્યું છે. સો ઇમામ બિના દેખે નહીં, સો ઇમામ બિના દેખે નહીં. ગઈકાલે આપણે જે બતાવ્યું કે તારતમનું ફળ મળે છે, એ કોને મળે છે? કે વિશ્વાસ કરીને જે આ લેશે, જે આ લેશે. હવે લેવાની અંદર ધીરે ધીરે નથી લેવાનું. આની અંદર બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ કેવી ચાલે? બીજળીની ચાલે. હવે બીજળીની ચાલ કેવી હોય જુઓ તમે. સ્વિચ પાડો છો તરત લાઈટ આવી જશે ને. પાવરની ગતિ મને યાદ હતી, હવે ત્યાં નથી, 3,86,000 એવું કંઈક છે, જે હશે છોડો. એટલી બધી આની સ્પીડ છે. તો એ સ્પીડે લેશે. એટલે તારતમનું ફળ કોને મળે? કે જે વિશ્વાસ કરીને દોડશે તેને આ મળશે. એકદમ ઝડપી લેશે. સો ઇમામ બિના દેખે નહીં, પીછે રોસી પછતાએ. પછી એ પાછળ શું એને પસ્તાવો થશે કે હાય હાય, હું હરદ્વારની અંદર રહેતી હતી, હાય હાય, હું હરદ્વારની અંદર રહેતી હતી અને મેં ગંગાની અંદર ડૂબકી ન મારી. હું હરદ્વાર, હું નદી કિનારે ગઈ, પણ હું ત્યાં આગળ મેં ડૂબકી ન મારી ગંગાની અંદર. આ પસ્તાવો ન થાય. મીન્સ કહેવાનો મતલબ કે આપણા ઘર બેઠા ગંગા મળી રહી છે આપણને.
અમૃતવાણી મળી રહી છે આપણને ઘરે બેઠા. અને આપણે જો આને ન લઈએ તો પાછળ પસ્તાવા સિવાય કશું, પાછળ પસ્તાવો થશે કે હાય મેં આ શું કર્યું, મારે જે લેવાનું તો મેં લીધું નહીં, અને જેનું નતું લેવાનું એ લઈને હું બેઠી છું, મેં આ શું કર્યું. પસ્તાવો ન થાય. અને પસ્તાવો જે નિષ્પત્તિ હશે એ નિષ્પત્તિને આ પસ્તાવો દોજકની અગ્નિ કરતો પણ ભારે હશે. જો સુંદર સાથ હશે એને, જેના મૂળ તન ધણીના ચરણોની અંદર છે એમના માટે છે કે દોજકની અગ્નિ કરતો પણ વધારે પસ્તાવો. કે આપણી સામે આપણા પ્રીતમ બેઠા હોય અને એ પ્રીતમ સામું આપણે ઊંચું કરીને ન જોઈએ. વિચાર કરો, આપણી નજર ન મિલાવી શકીએ તો એ કેવો પસ્તાવો કહેવાય. પાછળ રોશે એટલે ચેત સકોસો ચેતિયો, ચેત સકોસો ચેતિયો. વિચાર્યો, આની પર વિચાર કરો યાર. હવે સમય નથી રહ્યો બહુ, વિચાર કરો આની પર. સો નૂર ઝંડા ખડા હુઆ બીચ હિન્દુસ્તાન, જીત જબરાઈલ લે આવ્યા ન્યામત ચારો કુરાન. સો નૂર ઝંડા ખડા હુઆ એટલે ત્યાં આગળ નૂરી ઝંડો ખડો થયો. જાહેરની અંદર ક્યાં? તો હિન્દુસ્તાનની અંદર, પન્નાજીની અંદર સ્વામી પ્રાણનાથજી આવ્યા ત્યાં. અને બાતુની લઈએ તો નૂરી ઝંડો ક્યાં ખડો થયો? તો મોમિનના દિલની અંદર ખડો થયો. બાતુની અર્થ આ નૂરી ઝંડો ખડો ક્યાં થયો? પહેલા તો મોમિનોના દિલની અંદર ખડો થયો. સો નૂરી ઝંડા ખડા હુઆ બીચ હિન્દુસ્તાન, જીત જબરાઈલ લે આયા, જીત જબરાઈલ લે આયા. બધી જ બરકત સરકત, કુરાન, બરકત, સરકત, કુરાન અને ઈમાન, આ ચારે ચાર લઈને આવતો રહ્યો. ઇમામ પણ છીનવી લીધો. હવે ઇમામ રહ્યો નથી, વિશ્વાસ જે કે છે ને એ પણ છીનવી લીધો જબરાઈલ ફરિશ્તા. અને એ જ જબરાઈલ ફરિશ્તો હિન્દુસ્તાનની અંદર લઈને આવ્યો, જાહેરની અંદર. અને એ જ જબરાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો આપણી નિગબાની માટે હોય છે. તો એ જો આપણી નિગબાની કરતો હોય તો આપણને આપે કે ના આપે? તો આપણને તો જબરાઈલ ફરિશ્તે આ આપેલું છે પણ આપણે લેતા નથી, અને એનો પસ્તાવો ન થાય. સુંદર સાહેબ, જબરાઈલ ફરિશ્તો તો આપણને આપી રહ્યો છે, અસરાફીલ પણ આપી રહ્યો છે, સંજમે સંજમે આપણને પીલાવી રહ્યા છે, પણ એ જે આબ છે એ આબ આપણે પીતા નથી, આપણે પીતા નથી. અને આ પસ્તાવો નથી. સત્સંગની અંદર આપણે બેઠા છીએ, સત્સંગની અંદર બેઠા છે, સત્સંગ ચાલુ છે, સાંભળીએ છીએ, પણ આપણે બીજા કામની અંદર મગ્ન છે, આપણું ચિત્ત બીજે ફરી રહ્યું છે. એટલે એની પર વિચાર કરો. આ બધી નાની નાની વાતો છે ને, વિચાર કરો. જમી જમી આરબ સે લાવ્યા दुनिया की बरकत और न्यामत बड़ी लाव्या फकीरों की सिफकत. तो શું ન્યામત ચારો, ઓકે, જીત જબરાઈલ લે આવ્યા ન્યામત ચારો કુરાન. ન્યામત ચારો કુરાન, કુરાનની જે ચાર ન્યામત જે બતાવેલી છે, બરકત, સરકત, કુરાન અને ઈમાન, આ ચાર ન્યામત છે. એ ચાર ન્યામત લાવી દીધી. એટલે જમી આરબ સે લાવ્યા, જમી આરબ સે લાવ્યા. આનો જાહેરી અર્થ કરીએ તો શું થાય? તો ભાઈ આરબમાંથી બધી જ બરકત સરકત લાવીને હિન્દુસ્તાનની અંદર આપી દીધી, પન્નાજીની અંદર નૂરી ઝંડો ખડો કર્યો. બરોબર કે ત્યાં આગળ નરી કુફર હતું અને ચલાવ્યું, સદત ચલાવ્યું, અને આવ્યા તો જેને હતું એને સોંપી દીધું. અર્થ થયો. હવે એનો બાતુન અર્થ સમજીએ આપણે.
જમી આરબ સે લાવ્યા. આરબની જમીન કેવી હતી? આરબની જમીન કેવી હતી? ત્યાં આગળ કેવા લોકો હતા તમે જુઓ પેલા. કસામાં માનતા નતા. આ બધા એમ આ જે આપણું તન જે છે, આપણું જે તન છે એ તન પણ એવું જ છે. આ તન આપણું છે એ એવું જ છે. જમી આરબ સે લાવ્યા દુની કી બરકત. હવે આની અંદર આપણા તનની અંદર જો ધની કે છે એ પ્રમાણે ન ચાલીએ, ધની કે છે એ પ્રમાણે ન ચાલીએ આપણે, તો આ જ જબરાયેલ ફરિશ્તો જે છે એ જબરાયેલ ફરિશ્તો જે કુરાનની મીન્સ સાતમ જ્ઞાનની જે ન્યામત છે એ ન્યામત આપણને નહીં આપે, છીનવી ન શકે. નિસ્બત છે તો છીનવી નહીં શકે, પણ એ ન્યામત આપણને આપશે. એ જોશ નહીં આવે. અસરાફીલ ફરિશ્તો આપણને આપશે નહીં. પણ આ જ વચનોને જો દિલથી વિચારીશું તો નૂરી ઝંડો આપણા દિલની અંદર ખડો થશે. એટલે જમી આરબ સે લાવ્યા દુનિયા કી બરકત. જમી આરબ સે લાવ્યા દુનિયા કી બરકત. હવે જે આ બરકત છે, તાતમ જ્ઞાનની જે બધી બરકત છે, એ બરકત એ દુનિયામાંથી લાવ્યો. તો ક્યાંથી લાવ્યા આપણે? તો એ બરકત છે આપણા અંતસ્કરણની અંદર જે હતી એ બધી જ લઈ અને ક્યાં મૂકી? દિલની અંદર મૂકી દીધી. દિલથી વિચાર્યું તો આ બધી જ બરકત હતી એ બરકત દિલમાં અંતસ્કરણ થઈને દિલમાં મૂકી દીધી અને ત્યાં નૂરી ઝંડો ખડો કર્યો. તમે જાહેરી દ્રષ્ટિ જોઈ લેશો પણ એની અસર આપણને ક્યાં થઈ? કે ભાઈ પન્નાજીમાં ખડો કર્યો. પન્નાજીમાં ખડો કર્યો એ તો આપણને સમજ પડી ગઈ, પણ એ સૂદ આપણા દિલની અંદર આવી. એ જે વસ્તુ બધી વસ્તુ અંતસ્કરણની અંદર લીધું હતું તો એ નૂરી ઝંડો આપણા દિલની અંદર ખડો થયો. પન્નાજીની અંદર ધની બિરાજમાન છે. પન્નાજીની અંદર ધની બિરાજમાન છે. તો રાજ્ય મહારાજે એ કહ્યું મેરા અર્શ દિલ મોમીન. તો આપણે આપણા દિલને અર્શ બનાવ્યું અને એ અર્શ ક્યારે બને? આ નૂરી ઝંડો ખડો થાય ત્યારે. અને એ નૂરી ઝંડો ક્યારે ખડો થાય? કે ધનીના વચનોને આપણે દિલથી વિચારીએ, દિલથી વિચારીશું, આની અંદર ડૂબીશું ત્યારે એ નૂર રોશન થશે અને એ નૂર રોશન થશે તો ઝંડો ખડો થશે. जिमी आरब से लाव्या दुनी की बरकत और न्यामत बड़ी लाव्या फकीरों की सरख सफकत. ફકીરોની સબ મીન્સ જે દુઆઓ આપતા હતા એ બધું જ ઉઠાવી લીધું અને એ દુઆઓ જે છે, જે ફકીરો હતી, જે દુઆઓ હતી એ બધી ઉઠાવી લીધી અને એ જ દુઆઓ કોને? મોમિનોને આપી. હવે મોમિનો આપી એ દુઆઓ એટલે શું થયું? સાંભળજો સુંદર સાહેબ. તો એ જ દુઆ જે છે એટલે મોમિનના દિલની ઈચ્છાઓ બધી પૂર્ણ થવા લાગી. મોમિનના દિલની ઈચ્છાઓ, અંતસ્કરણની ઈચ્છાઓ નહીં, દિલની ઈચ્છાઓ ક્યાં આવી? એ તો મોમિનોના દિલની અંદર આવી. અને વિચાર કરો કે દિલથી ધનીને આપણે આ વાણીનું મંથન કરીશું, દિલથી મંથન કરીશું તો આપણા દિલની ઈચ્છા પૂર્ણ કરે છે કે નથી કરતા? આપણી ઈચ્છા કરો તમે, જો ના પૂર્ણ થાય તો એ જો દુનિયા બરકત सो तो कहा ईमान और फकीरों की सफकत सो आखिर मेहरबान. દુનિયાની બરકત શું છે અને ફકીરોની સરફત શું છે? તો દુનિયાની જે બરકત છે એ ઈમાન છે, વિશ્વાસ. હવે અહીંયા આગળ ઈમાન એટલે ઈમાનના બે અર્થ થાય.
ઈમાનના બે અર્થ થાય. એક ઈમાન એટલે વિશ્વાસ થાય, અને બીજો એનો અર્થ શું થાય? ઈમાન એટલે એની પહેચાન. આ બે અર્થ. પણ અહીંયા આગળ કયો અર્થ છે? તો અહીંયા આગળ વિશ્વાસ છે. હવે જો વિશ્વાસ ઉઠી ગયો, આપણને એની પર વિશ્વાસ ઉઠી ગયો, કોઈ પણ વ્યક્તિ પર આપણને વિશ્વાસ ઉઠી ગયો, તો પછી વિચારો એની સાથેનો સંબંધ કેવો હોય. તો અહીંયા આગળ જે આમખલક હતી, આરબના લોકો હતા, જે આરબના લોકો હતા એ લોકોની બરકત ઉઠાવી લીધી, વિશ્વાસ ઉઠી ગયો. હવે વિશ્વાસ કેમ લઈ લીધો? કારણ શું? પ્રશ્ન થાય ને. જબ્રાઈલ ફરિશ્તો આ વિશ્વાસ કેમ લઈ લીધો? કેમ ખેંચી લીધો પાછો? તો આની પાછળનું કારણ શું છે? કે મોહમ્મદ સાહેબે જે બતાવ્યું હતું એ માર્ગ પર ન ચાલ્યા એટલા માટે. એ માર્ગ પર ન ચાલ્યા એટલા માટે. મોહમ્મદ સાહેબે જે કહ્યું હતું કે મારી પર વિશ્વાસ રાખજો ને તમે આ રીતે ચાલજો, અને એ વિશ્વાસ એમને ગુમાવ્યો એટલે ઉઠાવી લીધો. અને આ જ વાત. અને ક્યો આપ્યો? કે જેનો હતો તો આપી દીધો, સોંપી દીધો, પન્નાજીની અંદર ખડો કરી દીધો. હવે આપણને જો તારતમ્ય વાણી આપણને મળી છે, આપણને તારતમ્ય વાણી મળી છે, હવે આ વાણી પર આપણે વિશ્વાસ કરીને જો દોડીશું, ચાલીશું, તો આપણું દિલ છે રોશન થશે, નૂરી ઝંડો ત્યાં ખડો થશે. અને વિશ્વાસ ખાલી સાંભળવા માટે સાંભળીશું અને અમલમાં નહીં મૂકીએ તો શું થશે એ તમે જુઓ. જે રીતે ક્લાસની અંદર વિદ્યાર્થી એક ચિત્તે વિશ્વાસથી જે કંઈક સાહેબ કહી રહ્યા છે એને ગ્રહણ કરી રહ્યા છે, જે હોમવર્ક આપે છે હોમવર્ક કરી રહ્યો છે, તો આખીરના વખત એક્ઝામના દિવસે એ અવ્વલ આવે છે, અને જે એનું અનુકરણ નથી કરતા એ વિદ્યાર્થીઓ નપાસ થાય છે. ફરી એના એ ધોરણની અંદર રહેવાનું. और फकीरों की सरफत सो आखिर मेहर मेहरबान, सो आखिर मेहर मेहरबान. કે આ પ્રાણનાજી પાસે આવી ગઈ તો આ જબ્રાઈલ ફરિશ્તે આ બધી બરકત ઉઠાવી લીધી અને તે પન્નાજીની અંદર આવી. હવે જો પન્નાજીની અંદર આવી તો આ બરકતને શું કરે છે? તો જે ધનીની જે મહેર છે એ મહેર દ્વારા આ બધી જ બરકતો આપણને મળે છે, ધનીની મહેર દ્વારા. કારણ કે નિસ્બતીને મળે છે. ત્યાંથી ઉઠાઈને શું કર્યું ધનીએ? પોતાની પાસે રાખી? ના. કોને આપી? તો મોમિનોને. ધનીની મહેર. જો મહેર તાળી રહે તો મહેર આપી જાય. એ શું છે? એ મહેર છે શું? તો આ બરકત અને સરકત છે, નિયામત છે. કેમ આપી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે આપણને પૂર્ણ વિશ્વાસ આવે, ધનીની પહેચાન થાય, એ બરકત. એટલા માટે કે હું તને જે આપું છું, જે મહેર કરું છું, એ મહેર શા માટે કરું છું આની પર તું વિચારજે. એ મહેરની અંદર આનંદની અંદર લુપ્ત ન થઈ જશે. એક મહેર ધનીએ આપણને કરી, સાંભળજો સુંદર સાથ, એક મહેર આપણે ધની આપણી પર કરી, કઈ કે આપણે જીદ કરી, પરમધામની અંદર આપણે જીદ કરી, અને એ જીદ કરી તો ધનીએ મહેર કરી કે ભાઈ હવે તો અમારે આ જોવું છે, હવે તો બેવરો થવો જોઈએ. અને એ જીદને કારણે આપણે ધનીના ઈશ્કથી જુદા પડ્યા છે. એની અંદર આપણે કોડની અંદર આવ્યા કે હવે ભાઈ થવો જોઈએ બેવરો. ધનીને પહેચાન કરાવી હતી, ધનીને સાહેબી બતાવી હતી, પણ એમનેમ તો બતાવી ન શકે. તો આપણે તો એમણે જીદ કરી, ન સાંભળ્યું, ધનીનું ન સાંભળ્યું, ધનીની મહેર શું છે એ ન સમજ્યા, તો આપણે જીદ કરી તો ધનીથી દૂર થઈ ગયા. આપણે ધનીથી દૂર થઈ ગયા.
અને છતો પણ ધણી આપણી પર મહેર કરી રહ્યા છે, મહેર બરસાવી રહ્યા છે, તો મહેરની અંદર ડૂબો નહીં, પણ એ મહેર શા માટે ધણી કરી રહ્યા છે એ માર્ગ પર ચાલો. આની પર વિચાર કરો. તો એની પર વિચાર કરશો તો ધણીનો જે વિશ્વાસ જે છે ઇમામ આપણો પક્કો થશે. શા માટે જ ધણી મારી પર આટલી બધી મહેર કરી રહ્યા છે, બીજા કોઈ પણ નહીં. એની પર વિચાર કરો. ઈત થે ઉઠાએ જબરાઈલ, લાવ્યા બીચ હિંદ, ગીરો સિતારે મોહમ્મદી, કહે જો સૂરજ ચંદ. ઈતથી ઉઠાય જબરાઈલ, જબરાઈલ ત્યાંથી ઉઠાવીને ક્યાં લાવી દીધો? તો જબરાઈલ ફરિશ્તોએ મક્કા મદીનામાંથી બધું ઉઠાવી, બરકત ઉઠાવી અને હિન્દુસ્તાનની અંદર લાવી દીધો, પન્નાજીની અંદર. હવે જે આ બરકત લાવ્યા, તો બરકતની અંદર શું છે? તો ગીરો સિતારે મોહમ્મદી, ગીરો સિતારે મોહમ્મદી, કે જે સુંદર સાદ જે છે, સુંદર સાદ જે છે, એમને જે તારા જે છે, તારા જેવા ગણેલા છે. આ બધી ઉપમા આપેલી છે. અને હવે મોહમ્મદી જે કહ્યું, તો જે મોહમ્મદી જે કહ્યું છે, મીન્સ અહીંયા આગળ બંને આવે, તો પહેલા એક જોઈએ ને પછી બીજા જોઈએ. ધણી દેવચંદ્રજી જે છે એને ચાંદ સમાન કયા છે, અને સ્વામી પ્રાણનાથજી છે એ સૂરજ સમાન બતાવે છે. એટલે ગીરો સિતારે મોહમ્મદી, કહે જો સૂરજ, સૂરજ અને ચાંદ જેવું કયા છે. અને આ જે છે એ આ આપણને આ જે નીંદ આપી રહ્યા છે, જે રોશન જે આપણને પ્રકાશ આપી રહ્યા છે, સૂરજ અને ચાંદ. અને એ ચાંદ ની એનું રોશન પડે છે ક્યાં? તો તારા ઉપર. મીન્સ કહેવાનો મતલબ એ પ્રકાશ આપણી પર પડી રહ્યો છે, મોમીનો પર પડી રહ્યો છે અને ચમકી રહ્યા છે. આપણે ચાંદ સૂરજ દો હાદી કહે, મોહમ્મદી સૂરત, કહી ગીરો સિતારો કી ખાસલ ખાસ ઉમત. અહીં ચાંદ અને સૂરજ દોનો હાદી કહે. બે તનની અંદર જે લીલા કરી હતી ને એ શ્યામાજી અને સ્વામી પ્રાણનાથજી, ધણી દેવચંદ્રજીનું તન અને મહેરાજ ઠાકોરનું તન. એ ચાંદ સૂરજ કયા છે. અને જે સિતારો કયા છે એ મોમિનોને કયા છે, જે ખાસલ ખાસ ઉમત કહે છે, જેની પર આતમ ધણીના ચરણોની અંદર છે. કહી ગીરો સિતારો કી ખાસલ ખાસ ઉમત. સિપ્રે 27 में હવે આ નૂરી ઝંડો કોણ ખડો કરી રહ્યો છે? વિચાર કરો તો પછી. सिपरे 27 में जाहिर कया रोशन, सो तुम देखो अर्श दिल में जाहिर हक हादी मोमीन. આની જે વાત છે એ 27માં સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. કુરાનની અંદર 27માં સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. હવે કે છે મોમિનો, તમે દિલથી આની પર વિચાર કરીને જુઓ. सो तुम देखो अर्थ दिल में, सो तुम देखो अर्थ दिल में. બહુ મહત્વની ચોપાઈ, બહુ મહત્વનો ચરણ. તો આ જે નૂર છે, જે નૂરી ઝંડો છે, એ ઝંડો આપણને દેખાશે. મીન્સ આ નૂર આપણને સમજાશે, આ નૂરનો આપણે અહેસાસ કરીશું. અને આ અહેસાસની અંદર જો આપણે ડૂબ્યા તો એ એકાંતની અંદર આપણને દીદાર પણ આપશે.
એકાંતની અંદર દીદાર પણ આવશે. આની અંદર ડૂબ્યા તો પરમધામની ગલી ગલી આપણે ફરીશું, ગલી ગલી દેખાશે. આ નૂર છે. सो तुम देखो अर्थ दिल में, जाहिर हक हादी मोमिन. પૂર્ણ સ્વરૂપનું દર્શન કરો એમ છે. પૂર્ણ સ્વરૂપ तुम देखो, सो तुम देखो अर्थ दिल में. એટલે રાજ્ય ને શામાજીનું તમે દર્શન કરો એમ કે છે, એના દીદાર કરો. ક્યાં આગળ? દિલની અંદર દીદાર કરો. જાહેર હક હાદી મોહિન, જાહેર હક હાદી મોહિન. અને આ આપણી રહેણી છે, આ આપણી મોમિનોની રહેણી છે. અને આપણે કહી રહ્યા છીએ, કોણ બતાવી રહ્યું છે? ધની બતાવી રહ્યા છે. ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા. તો હવે આપણે વિચારો જાતે જાતે આપણે વિચારવાનું. હવે ધની તો આ રીતે કહી રહ્યા છે, ધની તો આપણને આ રીતે બતાવી રહ્યા છે. હવે હું વાણીનું મંથન તો આટલા વર્ષોથી કરું છું, છતાં પણ મને ધનીના દીદાર નથી થયા, મને પરમધામ નથી દેખાયું. આવું કર્યું છે, આવી ગડમથલ કરી છે અંદરો અંદર, અંદર વાત કરેલી છે આ બધી, જાહેરની અંદર નહીં, અંદર ભીતર. ધની તો મને આ બતાવી રહ્યા છે, તો હું તો આને આને નાને લઈને બેસી રહી છું, છતાં મને કેમ નથી થતું, આ કેમ નથી મળતું? આની પર વિચાર કરો. તો આ વિચારની અંદર તમે જ્યારે ડૂબશો ત્યારે સમજાય હું શું એવું કરી રહ્યું છું તો ધની મને મળતા નથી. એવું તો શું ખોટું કરું છું? ધીરે 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 નિકાલતા જાઓ, અપડેટ કરતા જાઓ. તો એ અપડેટ કરીશું ત્યારે અવગુણ કાઢતા ઓટોમેટિક અવગુણ નીકળશે, ઓટોમેટિક નીકળશે, એને કાઢવાની જરૂર નથી. અવગુણ છે એ અવગુણ કોના દ્વારા થાય છે? ઇન્દ્રિયો દ્વારા થાય છે. એ ઓટોમેટિક નીકળશે. આની અંદર વિશ્વાસ રાખીને આપણે વિચારીશું, દિલથી આની પર વિચાર કરીશું તો ઓટોમેટિક અવગુણ એની જાતે જુદા પડી જશે અને આપણી ઇન્દ્રિયો છે એ સાચા માર્ગે ચાલશે. આની કસરી કરવાની જરૂર નથી. જે કસરી ધણી દેવચંદ્રજીએ કરી, જે કસરી સ્વામી પ્રાણનાથજીએ કરી, મહારાજ ઠાકોરે, તે સ્વામીજી નહોતા, મહારાજ ઠાકોરે કરી. એ કસરી આપણે કરવાની જરૂર નથી. આપણે તો આની અંદર ડૂબો. દરવાજા ખુલ્લા છે. પેલાને તો ઘર ખોરવાનું હતું. ધણી દેવચંદ્રજી ને ઘર ખોરવાનું હતું, એટલા માટે ભટક્યા. ભાઈ કઈ આવ્યું છે મારા ધણીનું ઘર, એટલા માટે એ ભટકી રહ્યા. એટલે બહાર હતા, એટલા માટે તાપ, છોયડો, વરસાદ આ બધાનો સામનો કરવો પડ્યો એમને. પણ આપણને તો બતાવી દીધું ભાઈ આ તારું ઘર છે, હું અહીંયા બિરાજમાન છું. તો હવે ખાલી આપણે ઘરની અંદર એન્ટર થઈ જઈએ તો તાપ છે, છોયડો છે, તાપ છે, પછી વરસાદ છે, આનો કસાનો સામનો કરવો પડે આપણે ખરો? लेकिन सो तुम देखो अर्थ दिल में, तो तुम देखो अर्थ दिल में, जाहिर हक हादी मोमिन, જાહેર હક હાદી મોમિન. રાજ્યના શામાજીના દર્શન કરો એમ છે. અને જો એ દર્શન આપણને ન થાય તો સમજી લેવાનું આપણે કંઈક ચાલી રહ્યા છે એ ખોટો માર્ગ છે. તો શું ખોટું કરી રહ્યા છે વિચારો જાતે. દિલથી વિચારો બધું. વચનોને દિલથી લેવા પ્રયત્ન કરો અને દિલથી વિચારો કે શું કરી રહ્યા છો. અને એ ન વિચારતા હોય તો કઈ વાંધો નહીં, આની અંદર ડૂબો. દિલથી ધણીના વચનોને વિચારવા કરો, ઓટોમેટિક પેલું બધું નીકળી જશે, ઓટોમેટિક નીકળી જશે. આપણે એને કાઢવાની જરૂર નથી. અને સમજાશે હું આ ખોટું કરી રહી હતી. પહેલા નતું સમજાતું, હવે સમજાશે બધું. કયા બીચ હિંદ કે હક કરસી હિસાબ,
ખાસલ ખાસ ઉમત સબ લેસી સવાબ. કે કયા બીચ હિંદ કે રસૂલ સાહેબે કહ્યું હતું આખીરના વખત ખુદા આવશે અને એ ન્યાય કરશે. મગરબની અંદર સૂરજ ઉગશે, એટલે કે હિન્દુસ્તાનની અંદર હક ન્યાયાધીશ બનીને બધાનો ન્યાય આપશે. હવે ન્યાયાધીશ બનીને બધાનો ન્યાય આપશે, બધાનો હિસાબ કરશે. કેવી રીતે? પ્રશ્ન છે. કેવી રીતે કરશે? પ્રશ્ન. કે જે કોઈએ, હવે જે કોઈ એટલે બધા આવી ગયા, સબ, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિ બધા જ આવી ગયા. જે કોઈએ સ્વામીજીને જે રીતે સમજ્યા એ રીતે એમને નીંદ આપી અને એ રીતે એમને અખંડ બહિષ્ઠી મળી. આમ ખલક માટે અખંડ બહિષ્ઠી મળી. જે રીતે વિશ્વાસ રાખી, જેટલો જેનો વિશ્વાસ છે, જેટલો જેનો યકીન છે, અને એ રીતે ચાલી રહ્યા છે, એ રીતે ધની આપી રહ્યા છે, ન્યાય કરી રહ્યા છે. પણ ખાસલ ખાસ ઉમત જે છે સબ લેસી સવાબ. હવે સબ લેસી સવાબ કોણ? મોમીનો. હવે કયો સવાબ લેશે? સબ લેસી સવાબ મીન્સ અહીંયા એના બે અર્થ છે. ચોથું ચરણના બે અર્થ છે. તો કયો અર્થ? કે હક કરશી હિસાબ. હક હિસાબ કરશી તો એ જે હિસાબ છે, હકની અંદર જે બધી ન્યામત છે, એ બધી જ ન્યામતનો લાભ આ મોમીનો લેશે. લાવ પ્યાર કરો દીદાર, એક આ સવાબ છે. લાવ પ્યાર કરો દીદાર. ધની તો આશિક બનીને બધું આપી રહ્યા છે. કહેતી હું મત કો સુનસી સબ સંસાર, તુમકો ઇસ ઉપજાઓને કરું સો અનેક ઉપાય. કોણ કરી રહ્યો છે? ધની કરી રહ્યા છે. અને ધનીના દિલની અંદર જે છે આબ છે, એ આબ આપણને પીલાવી રહ્યા છે. એ આબ આપણને પીલાવી રહ્યા છે. નાનું બાળક છે, નાનું બાળક. સાંભળ, એકદમ યાદ આવ્યું, ખબર નહીં કેમનું યાદ આવ્યું. નાનું બાળક છે, એને છે ને પેલો ચમચો પેલા પીવડાવતા હતા, ખબર છે? કડવું લાગે એટલે બાળક છે ને મોઢું બંધ કરી દે, પીવે નહીં, કાઢી નાખે મોઢામાંથી. પણ જ્યારે એ પીવા બેઠી ગયો અને સમજ પડી કે ભાઈ આ શરીર માટે સારું છે, મારી તંદુરસ્તી માટે છે, એમ ધની આપણને જે પ્રેમથી પીવડાવી રહ્યા છે, આપણે એને પીતા નથી. ઈશ્કના પ્યાલા પીવડાવી રહ્યા છે, આપણે લેતા નથી. કારણ કે એ અત્યારે આપણને અત્યારે શું છે કે અમૃત સમાન આ માયા દેખાઈ રહી છે, અને ધનીના પ્યાલા. જાતે વિચારો, એવું ન કહેવાય, પણ જાતે વિચારો કયું અમૃત દેખાય છે આપણને? પણ ખાસલ ખાસ ઉમત. હવે ખાસલ ખાસ ઉમત ને તો આ બધું જ મળશે ધનીનું. હકે દિલ કે મારી કે બધી સમજાશે. અને એ જે શું કહે છે, સબ લેસી સવાબ. હવે અહીંયા આગળ સવાબ તો બે છે. કે ન્યાય કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. અને મોમીનોને કારણે અખંડ મુક્તિ આ જીવોને મળશે. લજ્જત કોને મળી છે? વાસ્તવમાં કરી કોણ રહ્યું છે? બધું ધની કરી રહ્યા છે, પણ આની લજ્જત કોને મળે છે? મોમીનોને મળી રહી છે. આની સાવી કે ભાઈ સુંદર સાત મોમીનોને લીધે અમને બધાને અખંડ બહિષ્ઠી મળી. લાભ આમ ખલકને થયો. અવ્વલ કહ્યા રસૂલે કજા હોસી ઈત, દીદાર તબતી ન હોયસી ખોલે હક મારફત. અવ્વલ કહ્યા રસૂલે, રસૂલ સાહેબે પહેલેથી જ કીધું છે બધું. અવ્વલ કહ્યા રસૂલે કજા હોસી ઈત,
આખીના વખત ખુદા આવી અને ન્યાય કરશે. રસૂલ સાહેબે કહ્યું, હું પણ એમની સાથે હોઈશ, હું પણ એમની સાથે હોઈશ. આ બતાવ્યું. હવે ત્રીજું ચરણ અને ચોથું ચરણ. દીદાર તબ તીન હોઈસી. દીદાર તબ તીન હોઈસી. હવે તબ અને તીન. તબ ક્યારે દીદાર થાય? ક્યારે દીદાર? ચોથું ચરણ શું કે છે? ખોલે હક મારફત. ખોલે હક. કે જે મારફતનું જે જ્ઞાન છે, એ મારફતનું જ્ઞાન જો એ લેશે, મારફતનું જ્ઞાન, તો ધનીના દીદાર અવશ્ય થશે. અવશ્ય થશે. સુંદર સાથ, આને અંદર વિચારો કરવા પ્રયત્ન કરો. હકીકત અને મારફત. બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકત લીધા પછી હકીકતને છોડો અને મારફત તરફ ચાલો. અને એ મારફતનું જ્ઞાન લઈશું તો દીદાર થશે. હકીકતનું જ્ઞાન લેવાની જરૂર બ્રહ્મ સૃષ્ટિને શા માટે પડી હતી? તો રાજી મહારાજે પોતાના દિલની અંદર લીધું હતું કે આ રૂહોને મારી સાહેબી શું છે, એની સુધરથી મારી પહેચાન કરાવી પડશે, મારી સાહેબી બતાવવી પડશે. એ જે લીધું હતું પોતાના દિલની અંદર, અને એના કારણે આપણે આ જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા. જાગણી બ્રહ્માંડ શા માટે કહ્યું છે? જો રાજી મહારાજ, સુંદર સર સમજો, જાગણી બ્રહ્માંડ શા માટે કહ્યું છે? ત્રીજું, પહેલા આવ્યા તો નિંદમાં હતા, વ્રજની અંદર આધી જાગણી, આધી નિંદ હતી રાસની અંદર. અહીંયા આગળ પૂર્ણ જાગણી છે. તો શા માટે જાગણીનું બ્રહ્માંડ કહ્યું? કે ધનીની જ્યાં સુધી પહેચાન ન થાય, ધનીની જ્યાં સુધી પહેચાન ન થાય, પૂર્ણ સ્વરૂપ, અને એ પૂર્ણ સ્વરૂપની પહેચાન ક્યારે થઈ? આપણને આનંદ સ્વરૂપની પહેચાન હતી, સત સ્વરૂપની પહેચાન ન હતી. અને સત સ્વરૂપની પહેચાન એ બીજું કશું નથી, ધનીની સાહેબી છે. ધનીની સાહેબી છે. એ ધનીએ પોતાના દિલમાં લીધું કે મારી સાહેબી શું છે, મારી પહેચાન કરાવવી પડશે. અને એ પહેચાન હકીકત છે. અને એને કારણે બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ હકીકત લેશે. આ કારણ મેન આ છે. બ્રહ્મ સૃષ્ટિ હકીકતને મારફત લઈને ચાલશે. કારણ કે બ્રહ્મ સૃષ્ટિ તો કઈ છે? ઈશ્કના સ્વરૂપો છે. એને હકીકતની શી જરૂર છે? એને હકીકત સાથે શી લેવા દેવા છે? સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો માં કહીએ છે ને, કે મારે સાહેબી જોડે મારે કશી લેવા દેવા નથી. અમારે તો ઈશ્ક છે, એ ઈશ્ક આપો. હવે ઈશ્ક માગે ખરા કોઈ? ધની આશિક બનીને આવેલા છે, તો આપણે ઈશ્ક માગીએ ખરા કે ઈશ્ક દીજો માં હે, સાહેબી ના આપશો, મને ઈશ્ક આપશો? આપણી જાતે અંદર ડૂબા દિલમાં જશો તો ઈશ્ક મળશે જ. ધની કે છે તું મને ખરા દિલથી એકવાર પુકારું, તને 10 વાર હાજી હાજી કરીશ. હું તો રાહ જોઈને જ બેઠો છું ક્યારે મારી રૂહ આવે, ક્યારે મારી રૂહ આવે અને સાથે આલિંગન કરું, ક્યારે એને હું ઈશ્ક રાહ જોઈને બેઠેલા છે. તને એટલે દીદાર તબ તીન હોઈસી, દીદાર તબ તીન હોઈસી, ખોલે હક મારફત. ખોલે હક મારફત. એટલે મારફત એટલે આ ખાલી મારફત ન સમજો. ખિલવત પરિક્રમા સાગર અને શિણગાર. ખિલવત પરિક્રમા સાગર અને શિણગાર એ ધનીની મારફત છે, મારફતનું જ્ઞાન છે. ज्यादा हुआ फुरमान से सो कॉल किया अव्वल, सो जोड़ देखो आया तो हदीसो ले दिल अस अकल. ज्यादा हुआ फुरमान से जो कॉल किया अव्वल. હવે કોલ કિયા અવ્વલ, રાજી મહારાજે આપણને અહીંયા ઉતરતા પહેલા જે કઈ કોલ કર્યા હતા,
સાંભળજો સુંદર સાહેબ, પરમધામની અંદર ધનીએ આપણને જે કઈ કોલ કર્યા હતા એ બધા કોલ પૂરા કર્યા અને ઉપરથી કુરાનની અંદર જે કોલ કર્યા હતા અને કુરાનની અંદર પણ બતાવ્યું હતું, એટલે કે જ્યાદા હુઆ ફુરમાન સે, જો કોલ કિયા અવ્વલ કે કુરાન આપણે પરમધામની અંદર જે કોલ કર્યા હતા એ કોલ ઉપરાંત ધનીએ કુરાનની અંદર જે લખ્યું હતું એ પણ પૂર્ણ કર્યું, એટલે કે જે જ્યાદા હુઆ ફુરમાન સે, જ્યાદા હુઆ મીન્સ પરમધામની અંદર જે કોલ કર્યા હતા એના કરતો પણ અધિક આ કુરાનની અંદર જે વાયદા કર્યા હતા એના કરતો પણ શું થયું? વધારે કામ થયું. ધન્ય વધારે કર્યું છે આપણા માટે, એટલે કે છે જ્યાદા હુઆ ફુરમાન સે જો કોલ કિયા અવ્વલ સો જોડ દેખો આયા તો હદીસો. હવે કે છે પછી એને સમજાવો કેવી રીતે એની સમજ પડે શું કહેવા માંગે છે. હવે કે જો જોડ દેખો આયા તો હદીસો, હવે તમે જોડીને જુઓ, તમે વિચાર કરો. લે દિલ અર્સ, હવે કહ્યું લે દિલ અર્સ અકલ, અસલ અકલથી તું રૂહની નજરથી જોઈશ તો અર્થ સમજાશે. હવે આને આપણે એક સરળ ને સિમ્પલ ભાષામાં કહીએ તો ધનીએ આપણને આપણી હેસિયત કરતો પણ વધારે આપેલું છે. ધનીએ આપણને આપણી હેસિયત એટલે મીન્સ આપણી જે કરણી છે ને એના કરતા પણ વધારે નિયામત આપેલી છે. હેસિયત મીન્સ કરણી આપણી, આપણે કરણી કરતા નથી છતાં પણ આપણને આ બધું મળી રહ્યું છે. શા માટે મળી રહ્યું છે? એટલે કે જે જ્યાદા હુઆ ફુરમાન સે જો કોલ કિયા અવ્વલ. હવે કે છે તમે વાણી વાંચીને તમે જુઓ, દિલથી આની પર વિચાર કરીને તમે જુઓ, અસલ અકલથી આની પર વિચાર કરીને જુઓ કે મને આ બધું સમજાઈ રહ્યું છે, જે આ બધું મળી રહ્યું છે એ ખરેખર મારી મહેનતનું મળ્યું છે કે મારી મહેનત કરતો મને વધારે આપ્યું છે? વિચાર કરવાની પર. એટલે કે સો જોડ દેખો આયા તો હદીસો, સો જોડ દેખો આયા તો હદીસો, લે દિલ અરસા અકલ. એ અસરાફીલ અને જબરાહીલ આપણને અસરાફીલ ફરિશ્તો આપણને જે આપી રહ્યો છે, વિચાર કરો તમે. તો આ નિસ્બત નથી તો છે શું બીજું? જો આપણે આ અહેસાસ કરીએ, દિલથી આની પર વિચાર કરીએ અને આ અહેસાસ કરીએ તો શું છે? ધનીનો ઈશ્ક નથી તો આ બીજું છે શું? ધનીનો આ ઈશ્ક નથી તો બીજું છે શું? જેમ સાંભળજો સુંદર સાથ, આ બધું જ આપણે સામાન્ય રોજિંદા જીવનની અંદર કરી રહ્યા છીએ. આપણો દીકરો છે, એ બહાર પ્રવાસે જાય છે. સમજો, બહાર પ્રવાસે જાય છે. હવે દીકરો વિચારે કે હું પ્રવાસમાં જઉં છું તો મારી પાસે મને 2000 રૂપિયા મળે તો બહુ છે. એટલે આપણે શું કહીએ 2000 તો બહુ થઈ ગયા. મારે માતા પિતા શું કરે? લે 5000 લઈ જાત. એટલે આપણી અપેક્ષા કેટલી હતી? 2000 ની હતી અને 5000 આપ્યા. એમણે 5000 આપ્યા તો ભાઈ બહુ થઈ ગયા એમ કે છે. ના, તું તારી જાતે રાખજે, ત્યાં કદાચ જરૂર પડે તો. એ શું બતાવી રહ્યા છે? આપણી અપેક્ષા તો 2 ની હતી કે 2000 મળે તો સારું, 5000 મળ્યા. એ શું બતાવે છે? કે આપણી પર માતા પિતાનો પ્રેમ કેટલો છે એ બતાવી રહ્યા છે. કેટલો પ્રેમ છે એ બતાવી રહ્યા છે. સાંભળજો. હવે બીજી બાજુ, આ એક પક્ષ જોયો. બીજી બાજુ કે આપણા ઘરની કામવાળી છે, એ કામ કરે છે અને એ પૈસા માંગે છે. તો આપણે શું કરીએ કે જેટલા એના હકના થતા હોય એટલા જ આપીએ. વધારે આપો છો તમે? કેમ નથી આપતા?
કે ત્યાં આગળ તમારી નિસ્બત નથી, એ જેટલું મહેનત કરે એટલું એને મળે. એમ અહીંયા આગળ એ જ વસ્તુ છે કે આપણે નિસ્બતી છે એટલા કારણે જે આપણે જે કરી રહ્યા છે એના કરતો પણ ધની આપણને અધિક આપી રહ્યા છે. પણ આ મખલક જે છે એ જેટલું કરશે એટલું એમને મળશે, એ પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી મળશે. અને આપણને શું કરી રહ્યા છે વિચાર કરો સુંદર સાહેબ. તો આપણને જે જોઈ રહ્યા છે, આપણે જે કરી રહ્યા છે એના કરતા અધિક આપી રહ્યા છે. અને એ ન સમજાય તો તમે દિલથી વિચાર કરીને જુઓ કે આયા તો જુઓ, તારતમ વાણી જુઓ, અને તારતમ વાણી જોશો તો સમજાશે ધની આપણને, ધનીને તો બહોત દિયા પણ તूने ન લિયા, પણ તूने ન લિયા. હવે તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધની કહી રહ્યા છે કે આની પહેચાન તને ન થઈ તો એમાં મારો શું વાંક છે? મારો ઈશ્ક તો ભરપૂર છે તારા માટે. હું તારા દિલની અંદર બિરાજમાન છું. તારા તુમકો ઈશ્ક ઉપજાને કરું સો અનેક ઉપાય. આ બધા જ ઉપાય, બધી જ નિયામત, બધી જ મહેર તારી પર હું કરી રહ્યો છું. પણ આ મહેરને તું ન સમજે એમાં મારો શું વાંક છે? મારો ઈશ્ક તને દેખાતો નથી, જેમ બાળકને માતા પિતાનો ઈશ્ક દેખાતો ન હોય, એ જે માગે પેલા બધું હાજર થઈ જતું હોય, એ અપેક્ષા જે રાખે એના કરતા વધારે એને મળતું હોય, છતાં એની અંદર જે વધારે મળે છે એની અંદર આનંદ થઈ અને એનો લાભ લઈ રહ્યો છે. પણ માતા પિતા મને હું માંગુ છું એના કરતા વધારે કેમ આપી રહ્યા છે, આની પર જ્યારે વિચારે ત્યારે માતા પિતાનો પ્રેમ શું છે એ સમજાય. એ જ રીતે જ્યારે આપણને ધની મહેર કરતા હોય, એ મહેરની આનંદની અંદર ન ડૂબો, પણ એ મહેર આપણી પર શા માટે કરી છે આની પર વિચાર કરશો તો ધનીનો ઈશ્ક શું છે સમજાશે. અને આ દિલથી વિચાર કરો, આની પર લે દિલ અર્થ અકલ, આની પર દિલથી વિચાર કરીને તમે જુઓ. ઓર ભી દેખો સાહિદી, ઓર ભી જુઓ ધની શું કરી રહ્યા છે આપણા માટે એ જુઓ. અને આની સાથે સાથે બ્રહ્મ સૃષ્ટિ શું કરી રહી છે એ જુઓ. મોમીનો શું કરી રહ્યા છે એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો પણ જુઓ અને ધનીની મહેર પણ જુઓ. ઓર ભી દેખો સાહિદી, એ જો લિખી આયાત, બીજી સાહિદી તમે જો, બીજી ગવાહી જો કુરાનની અંદર, એ જો કિસ્સે કુરાન કે આયાતે સુરત, કે કુરાનની અંદર જે કંઈક લખેલું છે એ બધું શું છે કે ભવિષ્યની અંદર થવાનું. પણ પડે લીખે લોકો શું કે છે ને, ભાઈ આ તો બની ગયેલા કિસ્સા છે. દિલથી એટલે કે છે એ જો કિસ્સે કુરાન કે, એ જો કિસ્સે કુરાન કે આયાતે સુરત, કુરાનની અંદર જે આયાતોની અંદર જે લખેલું છે એને તમે દિલથી વિચારીને તમે જુઓ. અને એ આખેના વક્ત થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. और सुकन बोले नहीं बिना हक फुरमाना, और सुकन बोले नहीं बिना हक फुरमाए, सो ही देखोगे मोमिना जो दिल अरसा कहलाए. कि राज्य महाराज और सुकन बोले नहीं बिना हक फुरमाए, કે જે મોમીનો જે છે એ મોમીનો શું કરે, ઓર સુકન બોલે નહીં, કે ધનીએ જે આપણને નિયામત આપી છે એ જ બતાવશે, બીજું કશું નહીં, બહારનું નહીં બતાવે, પોતાનું નહીં કે. સોહી દેખેગા મોમીન, સોહી દેખેગા મોમીન. કોણ કહી રહ્યું છે? મહામતી કહી રહ્યા છે કે ભાઈ ધની મને જે કંઈક આપી રહ્યા છે એ જો કહું છું, મારું મોઢાનું બીજું કશું નથી કહેતી. એમ આપણે પણ મોમીનો પણ છે, એ જ ધનીએ આપણને જે નીંદ આપી છે એ નીંદ તમે, તમારા મોઢાનું કે તમારી બુદ્ધિનું કશું નથી. મેન વસ્તુ આને વિચાર કરો, બહુ મહત્વની. મહામતી જે રીતે બતાવી રહ્યા છે એ જ વસ્તુ આપણે પણ સુંદર સાથને આ રીતે બતાવે. આપણે દિલની વાત કરો. એમ ધની આપણને જે નિયામત આપી છે એ નિયામત, બીજું બહારનું ન બતાવો.
સોહી દેખેગા મોમિન, સોહી દેખેગા મોમિન. અને આને કોણ લેશે? કે મોમિન હશે એ જ આની પર ચાલશે. જો દિલ અર્શ કહેલાય, કે જેમના દિલને રાજી મહારાજે અર્શ કર્યું છે, કે અર્શ કર્યું છે, એ જ આ સમજશે, એ જ આ લેશે. એટલે જે બ્રહ્મ સૃષ્ટિની જે ચાલ બતાવી છે, બિજલીની ચાલ, એટલે આમાંથી આપણે, આની અંદરથી આપણે શું, આમાંથી શું લેવાનું છે? શું મેન વસ્તુ કે ધનીના વચનોને છે આપણે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 10 વાર બતાવી રહ્યા છે, અને છતાં કે છે મને સમજ નથી પડતી, નથી સમજ પડતી. તો હવે વિચારો કે એ કેવા સુંદર સાથ છે. જાતે વિચાર કરો, કઈ ચાલ પર ચાલી રહ્યા છે, દ્રષ્ટિ ક્યાં છે એમની, એમની દ્રષ્ટિ ક્યાં છે? રૂહ નજરથી જુઓ તો, અસલ અકલથી તમે જો, વિચાર કરવાની પર. ધનીના વચનો આપણા ધનીના વચનો છે. આમ કહે છે મારા આત્મના ધની છે. અને જો ધનીના વચનો જો ધણિયારી ન સમજે તો એ ધણિયારી કેવી રીતે કહેવાય? આપણા સંસારના પતિના વચનોને જો આપણે ન સમજીએ કે મારો પતિ મને શું કહેવા માંગે છે, તો એ પત્ની કહેવાય ખરી? પતિવતા સ્ત્રી કહેવાય ખરી? એ તો પતિ કેવી, કે તારા પતિને શું જોઈએ છે, તારો પતિ શું કરવા માંગે છે, એ તું ન સમજી શકું તો તું પત્ની કેવી? આની પર વિચાર. એટલે ધનીના જે ફુરમાન છે, એ ધનીના ફુરમાન જો આપણે ન સમજીએ, હવે જાતે હવે આપણને દિલમાં ચોટ લાગવી જોઈએ, બીજું કશું નહીં આની અંદર. મેં કહેશું તો 1 વાર નહીં, 10 વાર નહીં, 100 વાર સમજાવીશું. પણ આ સમજીને જો આપણને કહે છે યાદ નથી રહેતું, આને યાદ શું રાખવાની જરૂર છે? સંસારની અંદર પતિ પત્ની જે હોય છે, એ પતિ જે કહે છે કે એનો સ્વભાવ છે, તમે એના પતિના સ્વભાવને તમે યાદ રાખો છો? તરત દિલમાં આવી જાય છે, એમનો સ્વભાવ આ છે, તરત દિલમાં આવી જાય છે. તો આને યાદ રાખવા શા માટે પ્રયત્ન કરો છો? એ પણ આપણા પતિ છે. આત્મથી વિચારો તો સમજાશે, દિલથી વિચારશો તો સમજાશે, અંતસ્કરણથી વિચારશો તો કોસો દૂર છે ધની. ધની કોસો દૂર છે. કારણ કે ધનીનો સંબંધ આપણી આત્મ સાથે છે, આ વજૂદ સાથે નથી. અને આ વજૂદથી આપણે લેવા જઈએ તો ધની ન સમજાય. શ્રી મહામતી કહે મોમિનો, देखो अपनी निस्बत, असल तन अर्श में जो हक की गैबा खिलवत. મહામતી બતાવી રહ્યા છે કે, મહામતી કહે મોમિનો, હવે તમે જુઓ કે આપણી નિસ્બત શું છે, ધની આપણને શું આપી રહ્યા છે, ધની આપણી પર મહેર કેવી કરી રહ્યા છે, તમે જુઓ. ધની આશિક બનીને શું શું કરી રહ્યા છે. દેખો અપની નિસ્બત, કેમ આપણને મળ્યું, કેમ બીજાને નથી મળતું? દેખો અપની નિસ્બત, અસલ અકલથી આની પર વિચાર કરીને તમે જુઓ, દિલથી વિચાર કરીને જુઓ તો સમજાશે કે ધનીએ આપણને જે પરમધામની અંદર જે પ્રોમિસ કર્યું હતું, એ પ્રોમિસ કુરાનની અંદર જે ફરમાયું હતું, એ અને એના કરતો પણ આપણને ધનીએ વધારે આપ્યું છે. કહેવાનો મતલબ કે આપણી હેસિયત કરતો પણ ધનીએ વધારે આપ્યું છે. મોમિનો, આ નિસ્બત છે આપણી. દેખો અપની નિસ્બત. હવે આપણે ન સમજીએ તો હવે વાંક કોનો છે આમ? એટલે ધની કે છે મેં તો મેરા દઈ ચૂકી, મારી પાસે જે હતું બધું જ, સબવિધ વતન સહિત હું આવી હતી, અને આ બધું જ મેં તને આપ્યું. હવે શું રહ્યું મારી પાસે? કશું નથી રહ્યું. તારી દ્રષ્ટિ તું ફેરવ, મેરી રૂહ તું આંખે ખોલ. ધનીને છેવટે આ કહેવું પડ્યું. અસલ તન અર્શ મેં, કઈ નિસ્બત છે કે આપણું અસલ તન ધનીના ચરણોની અંદર છે, પરમધામની અંદર, જેને આપણે પર આત્મ કહીએ છીએ. જો હક કી ગેબ ખિલવત,
જો હકીકી ગેબ ખિલવત. મૂલ મિલાવાની અંદર આપણું અસર તન ધનીના ચરણોની અંદર છે. હવે કે તમે દિલથી વિચારીને તમે જુઓ કે ધનીએ આપણને શું નિયામત આપી છે. ધની શું આપણી પાસે શું કરવા માંગી રહ્યા છે. ધની આપણી પાસે શું કરાવવા માંગી રહ્યા છે. એમને ધનીને કરાવવાની શી જરૂર? જબરાઈલ ફરિશ્તાને ખાલી એક હુકમ કરે, જબરાઈલ આ કરી નાખ, એક પલ ન લાગે. પણ એ નથી કરતા ધની. ધની એ નથી કરતા. જબરાઈલ એક હુકમ કરે જબરાઈલ ફરિશ્તાને, શું રહ્યું વિચાર કરો. ધનીના હુકમથી અબલીસને હટાવી દે, એક પલ ન લાગે. પણ એ નથી કરવું. ધની આશિક છે. ઈશ્ક રબદ આપણો છે. એ ઈશ્ક, આજે ઈશ્કની જે લજ્જત છે, તરસ લાગે ને ત્યારે પાણીની વેલ્યુ શું છે સમજાય. પાણીની કિંમત શું છે ક્યારે સમજાય? તરસ લાગે ને ત્યારે સમજાય. તરસ ન લાગે ને પાણી પી કરો તો એનો સ્વાદ ન આવે. વિચાર વિચાર આની પર વિચાર કરો. એ રીતે ભૂખની વાત છે, ભોજનની વાત છે. ભૂખ લાગે તો એની અસર લજ્જત આવે. પૈસાદારના છોકરાને તમે મીઠાઈ આપો ને તો એને ન ભાવે, અને ગરીબના છોકરાને સૂકો રોટલો આપો ને તો પણ મીઠો લાગે છે. સમજી લો. કારણ કે એના માટે તડપી રહ્યો છે. આપણે ધનીના ઈશ્ક માટે તડપતા નથી. એ તડપ નથી આવતી આપણને, અને એ તડપ ધની આપવા આપણને માંગે છે. એ ઈશ્ક છે. કેમ મને ધનીનો ઈશ્ક નથી મળતો? કેમ મને ધનીના દીદાર નથી થતા? આ તડપ છે દિલની અંદર. ધની તો બધું આપી દીધું. ધની તો એ પણ કહ્યું કે તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. એ ઉપાય ધની કરી રહ્યા છે. તો આપણને ઈશ્ક કેમ નથી મળતો? કેમ નથી આવતો? કેમ ધનીના દીદાર નથી થતા? વિચાર કરજો. દિલથી આની પર વિચાર કરજો. પ્રકરણ 16 ચોપાઈ 912 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. અને આવતીકાલે બાબ અસરાફીલ કા. હવે આની અંદર અસરાફીલ ફરિશ્તો શું ભૂમિકા કરી રહ્યો છે એ આવતીકાલે અસરાફીલ ફરિશ્તો. તો આ ચોપાઈને દોડાવીએ. श्री महामती कहे मोमिनो, देखो अपनी निस्बत, असल तन अर्थ में जो हक की गैब खिलवत, जो हक की गैब खिलवत. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.